મોટી મૂર્તિ હનુમાન બાપાની જે બધા તો સાળંગપુર મંદિર છે ને થોડુંક જ દૂર આ તળાવ છે. જો અહીંયા હનુમાન બાપાનું મંદિર છે ને એના નજીક જ આ તળાવ છે. બહુ મસ્ત છે. પાછળ જ મોટી મૂર્તિ છે જે ઘણા ફોટા પાડતા હોય. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને ઘણા દિવસો પછી બ્લોગ બનાવું છું અને આજે જાઉં છું સાળંગપુર, એટલે હનુમાન બાપાના દર્શન કરીએ અને તમને બતાવું. ગાડી આવી ગઈ છે આપણી. ભાઈ જેતપુરથી નીકળી ગયા છે સાળંગપુર જવા માટે. અહીંથી અત્યારે 60 કિલોમીટર બાકી છે અને એક હોટલ આવી ત્યાં બ્રેક લીધો, સોડા ને એવું પી લઈ, થોડુંક ઠંડુ. ગરમી બહુ છે બહાર ને પહોંચીને તમને સીધા હનુમાન બાપાના દર્શન કરાવું. બોટાદ પહોંચી ગયા છે અને અહીંથી હવે સાળંગપુર કેટલું છે, 13 કિલોમીટર જ દૂર છે ખાલી. તો સાળંગપુર પહોંચી ગયા છે. જો અહીં લખ્યું છે શ્રી કૃષ્ણ મંદિર હનુમાન મંદિર. આનું પાર્કિંગ પણ બહુ મસ્ત છે. આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અત્યારે ને હવે દર્શન કરવા જાય છીએ. સાઈડ પાર્કિંગમાં ગાડી રાખો ને એટલે સીધા અંદર આવો ને તો અહીંયા સામે જો હનુમાન બાપાની મૂર્તિ છે મોટી છે. સાળંગપુરમાં હું નાનો હતો ને ત્યારે આવ્યો હતો, બાકી અત્યારે એવો જબરું બની ગયું છે ને મંદિર તરફ જાઉં. સામે દેખાય ને એ જ મંદિર છે આપણે સાળંગપુર હનુમાન બાપાનું. આપણે અત્યારે પાછળ સાઈડ છે, પાછળ જ છે હનુમાન બાપાનું મંદિર. આ બાજુથી અંદર આવવાનું રહીએ ડાયરેક્ટ ને સીધું આમે જ મંદિર આવી જાય. મંદિર પણ બહુ મસ્ત છે. મંદિરની એક્ઝેક્ટ પાછળ છે ને આપણે હનુમાન બાપાની મોટી મૂર્તિ મૂકી છે. બાકી આજુબાજુમાં બહુ મસ્ત બનાવેલું છે બધું. બધી છે ને લાઈનમાં આવવાનું ને અમે અંદર જવાનું. અંદર કોઈ ટાઈમ છે. મંદિરની અંદર દર્શન કરી લીધા છે અને વિડીયોગ્રાફી મને હતી તો આપણે શૂટિંગ કર્યું છે. અહીંયા મોટી સ્ક્રીન લગાવેલી છે, અહીં તો આરતી માટે લાઈવ દેખાય. બાકી આવી રીતે જારી લગાડેલી છે કે લાઈનમાં બધાને દર્શન કરવા માટે જવાનું. મંદિર છે ને મંદિરની પાછળ સાઈડ છે અને એની એક્ઝેક્ટ પાછળ જ છે મોટી મૂર્તિ હનુમાન બાપાની. જે બધા મોટી મૂર્તિ છે જે ઘણા ફોટા પાડતા હોય. અત્યારે હાથ જેવું તો વાગ્યા એટલે ક્લિયરિટી નહીં આવે. અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે અને ત્યાં ગઈ છે આરતીમાં. આરતી ચાલુ થઈ ગઈ છે. અહીંયા જમવા માટે પણ બહુ મસ્ત સુવિધા છે. જો એટલું મોટું બનાવેલું છે આપણે કષ્ટભંજન ભોજનાલય. અહીંયા જમવા માટે છે. અહીંયા વાટકા ને થાળી લેવાની પછી જમીને જવાનું. ભાઈ પ્રસાદીમાં સાદું ભોજન છે વીરપુર જલારામ બાપાનું. ને ભોજનનું સ્થળ બહુ જ મોટું છે. ગમે એવડું પબ્લિક હોય ને કંઈ જગ્યા વાંધો નહીં. પ્રસાદ લેવા માટે બહુ મસ્ત જગ્યા બનાવેલી છે આખો હોલ. ને જુઓ તમે, ગમે એવું ટ્રાફિક હોય ને તો એ નડે નહીં. ઉપર ડેકોરેશન બહુ મસ્ત કરેલું આખું. ખરેખર એક નંબર છે. આવો એટલે મુલાકાત જરૂર લેજો. રાતના વાગ્યા છે 10 ને મૂર્તિની આજુબાજુમાં લાઇટિંગ ને જો બહુ મસ્ત દેખાય છે. અને ચિત્ર દોરેલા છે તે છે ને જે આવી રીતે બનાવેલી છે નાવટી ટાઈપનું. તમે બેહીએ ગો તડકાના ને જો આખે ફરતેમાં બનાવેલી છે. તો સાળંગપુર મંદિરથી ને થોડુંક જ દૂર આ તળાવ છે. જો અહીંયા હનુમાન બાપાનું મંદિર છે ને એના નજીક જ આ
તળાવ છે બહુ મસ્ત છે ને તમે આવો તો 1 કિલોમીટર જેટલું જ આઘું થાય છે તો અહીંની મુલાકાત જરૂર લેજો. રાતે રોકાણા હતા સાળંગપુરમાં ને હવે જાય છે ઘરે. એક મજા આવી ભાઈ. અરે ભાઈ મોજ પડી. હવે આપણી ગાડી કાઢીએ અને નીકળીએ.